રાજકોટમાં નકલી જન્મનું પ્રમાણપત્ર બનાવવાનો મામલો સામે આવ્યો છે। તો નકલી આજે પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું હતું જન્મનું। ભાજપ વોર્ડના પ્રમુખ બનવા આ નકલી જન્મનું પ્રમાણપત્ર બનાવ્યું હોવાનું સામે આવ્યું છે। તો વિપુલ માખેલાએ વોર્ડ પ્રમુખ બનવા બોગસ પ્રમાણપત્ર રજૂ કર્યું હતું। તો શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીનું નિવેદન સામે આવ્યું છે। તેને લઈને સમગ્ર રાજ્યમાં અનેક દસ્તાવેજો નકલી સામે આવી રહ્યા છે। ખાવા પીવાની ચીજોમાંથી માંડી અનેક દસ્તાવેજો પણ નકલી આવે છે। અતુલ રાજાણીનું નિવેદન સામે આવ્યું છે। તો વોર્ડ પ્રમુખ બનવા માટે ભાજપના જ મહામંત્રીએ કારસ્તાન કર્યું છે। પ્રમાણપત્ર નકલી બનાવ્યું અને તેમાં અધિકારીની સંડોવણી બહાર આવશે તેવી શક્યતાઓ પણ જોવા મળી। ખરેખર આખા ગુજરાતની અંદર ડુપ્લિકેટ સિવાય કાંઈ ખાસ છે નહીં। ચારે બાજુ ડુપ્લિકેટ। ભાજપના વોર્ડ પ્રમુખ જો ડુપ્લિકેટ જન્મ મરણના દાખલા ખોટા કઢાવી લાગે, આનાથી વિશેષ કોઈ ન હોઈ શકે। ખરેખર જે વોર્ડ પ્રમુખ બનવા માગે છે એના નીતિ નિયમ એને નક્કી કરેલા છે, એમાંય છેડછાડ કરવામાં આવી છે। એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને કોર્પોરેશનના જે અધિકારીએ જન્મનો દાખલો કાઢ્યો છે એની સામે પગલાં લેવા જોઈએ એવી અમારી માંગણી છે। ખરેખર આ ગંભીર બાબત છે। આખા ગુજરાતની અંદર બધું ડુપ્લિકેટ મળે છે। ખાવા પીવાનું ડુપ્લિકેટ, ટોલ નાકા ડુપ્લિકેટ, બધું ડુપ્લિકેટ। પણ આ તો ભાજપ મોટી મોટી વાતો કરે છે, એના પણ ડુપ્લિકેટ નીકળ્યું છે। ખરેખર આ ગેરવ્યાજબી વાત છે। દસ્તાવેજમાં છેડા કરે છે અને જન્મ મરણના જે અધિકારી છે એને પણ આમાં સુધારો વધારો કર્યો છે, એને પણ સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે।